अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના કુલ 24 ધાતુઓ। શરૂઆતમાં 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કેપિહરી, રૂપ રૂભૃ શ્રુગૃ હુહૃ ભસ ધન જનધિસ નિજ વિજય વિસતુર। એમાંથી બીજો ધાતુ જોઈ રહ્યા છીએ માં અંગ માને શબ્દે છે પછી 3 ધાતુઓનો ગણ છે ભ્રુયાદિ ગણ। એ ભ્રુયાદિ ગણમાં હા ધાતુ છે, ઓહાંગ ધાતુ છે અને ઓહાંગ ધાતુમાં આત્માનેપદી ધાતુ છે। 2 લકાર જઈ ગયા, વર્તમાન લટ, અનધ્યતન લંગ, યસ્તન ભૂતકાળ। અને હવે જોઈશું ત્રીજો લકાર લોટ લકાર। પ્રત્યય પહેલા જાણી લઈશું અને પછી પ્રક્રિયા વિના। હા સર, લોટ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આ તે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા આતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અત, ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થઈ સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા આથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે, અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને વન અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ, એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને ઐ છે તો આટસ્થ સૂત્રથી પરોક્ષ વૃદ્ધિ આદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહૈ થશે એટલે આ વહૈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંક। મયંકમાં ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે મહૈ, અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહૈ પ્રત્યય બનશે। આતામ, અતામ, આથામ, દ્વમ, ઐ, આ વહૈ, આ મહૈ પ્રત્યયો બનશે। તો પ્રત્યય થયા
તનો થશે તામ. આ તામમાં ઈતે થશે કે ઈતામ થશે કે આતામ થશે? આતામ જ થશે. આતામ થશે. આતા છમાં અતામ. થાસમાં સ્વ, આથામમાં આથામ, ધ્વમમાં ધ્વમ, ઈટમાં હૈ, વહીમાં આ વહૈ અને મહ્યનમાં આ મહૈ. આ થયા પ્રત્યયો. આવી જઈએ પ્રક્રિયા તરફ. વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા. આવી જઈએ પ્રથમ પુરુષ એક વચન અતીત. એક જ મિનિટ હો, એક જ મિનિટ, એક જ મિનિટ. ઓકે, થાતું છે. ધાતુ છે ઓહાંગ. અંગની હલન તેમથી અને ઊંની ઉદ્દેશ્ય જનુનાસિક ઈથી અસંજ્ઞા થશે, ઈટ સંજ્ઞા થશે. અને જુહોતી આદિ કર્તરી સબ વિકરણ લાગશે અને જુહોતી આદિ બે સ્લુ થી લોપ થશે અને સ્લવ થી જીતો થશે. હા હા. અને હસવાથી હા થશે. જુહોથી જહા થશે. જહા. જહા. હા. બ્રુઆમિત થી ઈ લાગશે એટલે જી હા. અને અભ્યાસ થી જીહા થશે. પ્રત્યય છે ત. ટી તાત્પર્ય પદાનામ તેરે થી તે થશે. અને આમે તહ થી તામ થશે. આમ કેવા પ્રકારનો છે? અલાદી અપિત પિત્ત. એટલે ઈ હલ્યોદ્ય દોહો થી ઈ થશે એટલે જીહી એટલે પ્રત્યય બનશે સહજીહિતામ. તે ચાલો લોટ આજ્ઞાત. તે જાઓ તે ચાલો. સહજીહિતામ. એક સ્પષ્ટતા કરી લેવાની છે ગઈકાલની ચર્ચાના અનુસંધાનમાં. પાછું ચૂકી જવાય છે. પછી પાછા આવી જઈએ દ્વિવચનમાં. 198 દેખાય છે? તો પીના હા સર. વાત ચાલતી હતી આત્મને પદેશ્વનતઃ ક્યાં લાગશે અને યદ અભ્યસ્તાત ક્યાં લાગશે?
આ વાત હતી. બરાબર છે. હા સર. તો છઠ્ઠું પ્રકરણ છે. છઠ્ઠા પ્રકરણની અંદર પ્રત્યયો આપ્યા છે સૂત્રો સાથે. કયા સૂત્રથી કયો પ્રત્યય બને છે? તો આત્મને પદેશ્વનતઃ 7.1 પાંચમું સૂત્ર શું કહે છે? થોડા ઉપર જઈએ તો જ જે છે, જ તો આત્મને પદ ન થયો. શરૂઆતથી જોઈ લઈએ. લટ લકાર. લટ લકારમાં વર્તમાનમાં તો તીપ, સીપ, મીપ અને તસ, થસ, વસમસ, જી, જોંત. પછી અદંત અંગની વાત ચાલી રહી છે. આત્મને પદના પ્રત્યયોમાં ટીતાત્મને પદાનામ તે, તન તે, ધ્વમ દ્વે, ઈ એ, વૈ ન વહે અને મૈ ન મહે. પછી આતામ અને આથામ. તો અદંત અંગમાં તો આતો ગીત, પણ અનદંત અંગ હોય ત્યારે આતો ગીત સૂત્ર લાગતું નથી, એટલે આગળની પ્રક્રિયા પણ અટકી જાય છે અને પરિણામે આતામ અને આથામમાં આતે અને આથે થઈ જાય છે. થાસમાં કોઈ પરિવર્તન નહીં. જમાં શું કરીએ છીએ તો કે અદંત હોય તો ઝ્વંત, તો ઝ્વંત થી અંત થઈ જાય છે અને ટીત આત્માને પદાનામ ટેરેથી અંતે થઈ જાય છે. બરાબર છે. હવે અહીંયા આવી જઈએ. આત્મને પદેશ્વનતઃ જો અંગ અનદંત હોય ત્યારે જ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન અંત આદેશ ન થતા આત્મને પદેશ્વનતઃ સૂત્રથી અથ આદેશ થઈને પછી ટીને એત્વ કરીએ એટલે કે ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ કરીએ એટલે અતે થઈ જાય. એ કોની વાત થઈ? લટ લકારની. અને એ આ પ્રત્યયો છે. હવે આપણે જે વાત કરી એ આની વાત કરી. આતે અને અતેની વાત કરે. અરે આતે અને આથે બે, જેમાં આ તો ગીત નહીં લાગતું, સીધું ટીતાત્માને પદાનામ ટેરે. અને અહીંયા આત્મને પદેશ્વનતઃ લાગ્યું. અનદંત અંગ અહીંયા આપ્યું છે ક્રમાંક 2, દ્વિતીય ગણ સમૂહ અનદંત અંગ. બરાબર છે. તો અહીંયા લાગ્યું આત્મને પદેશ્વનતઃ. આગળ આવીએ. અભ્યસ્ત સંજ્ઞક અંગ. અભ્યસ્ત દ્વિત્વાભ્યાસ કાર્ય. બરાબર છે. તો એમાં લટ લકારની વાત, પછી લંગ તરફ આવીશું, પછી લોટમાં આવીશું. तो अभ्यस्त संज्ञक अंगों के लिए लट लकार के प्रत्यय. ओके, आ तो जाने द्वित्वाभ्यास कार्य है. પછી જક્ષિતાદ્ય સટ જેમાં 7 ધાતુઓ છે, જેમાં દ્વિત્વાભ્યાસ કાર્ય કર્યા વગર પણ સમજી લેવાનું છે એવું આ સૂત્રમાં 7 ધાતુઓ દાદીગણના આવશે. પણ આપણે વાત અભ્યસ્ત અંગમાં, આ તો ખાલી સ્પષ્ટતા કરી આટલામાં શાની? તો કે દ્વિત્વ કાર્યની અથવા દ્વિત્વાભ્યાસ કાર્યની. પણ હવે પ્રત્યયની વાત અહીંયા આવી. અદભ્યસ્તાત 7 1 ને 4, પેલું 5 હતું. કયું? આત્મને પદેશ્વનતઃ. આ 4 છે એટલે કે પહેલા છે. તો શું કહે છે? અભ્યસ્ત અંગ જાણીએ છીએ આપણે. એના પછી જો જી
જી ક્યાં આવશે? જી પરસ્મય પદમાં. પરસ્મય પદમાં. કોનામાં લીટું થઈ રહ્યું છે? પરસ્મય પદમાં. તો પરસ્મય પદમાં જી તો કયા સૂત્રથી? અદભ્યસ્તાત સૂત્રથી જીની જગ્યાએ અથ આદેશ થાય છે. કોની જગ્યાએ? તો કે અંતિની જગ્યાએ, જોનતહની જગ્યાએ અતિ થઈ જશે. પછી અત થવાના કારણે જીમાં જમાં અ રહેલો છે ને, તો અતની જગ્યાએ અતિ થઈ જશે. કયા સૂત્રથી? તો કે અદભ્યસ્તાથી અત થશે. પેલામાં આત્માને પદમાં પણ આત્માને પદે સ્વનહથી પણ અત જ થાય છે, અને અદભ્યસ્તાથી પણ અત થાય છે, પણ જીની જગ્યાએ વિના. બરાબર છે? આગળ આવીએ તો અહીંયા હવે ક્યાં અદભ્યસ્તાત અને ક્યાં આત્માને પદે સ્વનતઃ. બરાબર છે? લંગમાં આવીએ. આતા માતા માતો ગીત પેલામાં નહીં લાગે, અદંતમાં. અરે અદંતમાં લાગશે. હવે પાછા અહીંયા જ એટલે કે આત્મને પદ. અદંત હોય તો ઝોનતઃ, અદંતમાં ઝોનતઃ એટલે અંત થઈ જાય. પણ પછી પાછું અનદંત હોય, અંગ અનદંત હોય તો આત્મને પદે સ્વનતઃ થી અત થઈ જશે. અત. અને જ હોવાને કારણે, જમાં અ હોવાને કારણે ત આખો. એટલે આ રીતે અનદંત અંગમાં હવે આતામ અને આથામ, એમાં આતો ગીત હતું પેલામાં અદંત અંગમાં, પણ અનદંતમાં આતો ગીત નહીં. તો હવે અહીંયા લંગ લકારમાં આ થઈ ગઈ આતામ અને આથામ, અને અહીંયા આત્માને પદે સ્વનતઃ અત. અહીંયા જે છે અન અને ઉહુ, તો એ આપણે ઉહુમાં જઈશું. પણ એ ક્યાં? પરસ્મય પદમાં. એ હજી આપણે બાકી છે, હજી એ કંઈ આવ્યો નથી. પણ એ કેવી રીતે આવશે? અભ્યસ્ત लंग लकार की बात है, पण परस्मय पद नहीं। अभ्यस्त संज्ञक अंगों के लिए यह लंग लकार के प्रत्यय शू कहे छे 3, 4, 109 सीजभ्यस्त विधिभ्यः च विधिभ्यश्च गीत लकार अभ्यस्त अंग अभ्यस्त द्वित्वाभ्यास कार्य सीज आपणे नहीं आवशे, विध पण नहीं आवशे, पण जी आपणा माटे आवशे पण क्या? परस्मय पद में लंग लकार में अनदंत अंग में तो त्या शू थई जशे? तो के छे सीजे भ्यस्त विधि भ्यश्च थी जूस लागशे। जूस आपणे आगळ लगाड्या छे एनाथी बचशे शनि प्रक्रिया विसर्ग सुधी अने बनी जाय छे उहु। तो लंग लकार में अननी जग्याए उहु थई जशे। आ वात थई झीनी अनदंत अंग में अभ्यस्त अंग में आगळ आवीए। लोट लकार हाल आपणे करवाना छीए ने प्रथम गण तो जाणीए छीए अदंत अंग अहींया आवी जईए। तो अहींया पण आताम अने
આ થામ ને અહીંયા અતામ. હવે આ અભ્યસ્ત આપણા માટે. તો યદ અભ્યસ્તાત અભ્યસ્તનથી જી હોય તો અથ, પહેલામાં અંતુ હતું ને આર્ય અંતુ, એની જગ્યાએ જીમાં અથ અને અંતુની જગ્યાએ પછી અતુ થઈ જશે, પણ જીમાં પરસ્મય પદમાં. એટલે સાબિત એ થયું, પહેલામાં તો બધા સરખા જ આવશે વિધિલિંગમાં, ત્રણેયમાં સરખા છે, એમાં કોઈ બદલાતા નથી. પણ પુરવાર એ થયું હવે કે માત્ર જીમાં યદ અભ્યસ્તાત, માત્ર જીમાં યદ અભ્યસ્તાત અને જમાં આત્માને પદેશવાનતઃ. બરાબર ને પીના? હવે તમારી વાત. સર, હા, આમાં અભ્યસ્ત અંગ સે ઉત્તર જો જી, હમ ઉત્તર એટલે પહેલા ને, પછી ઉત્તર એટલે પછી. એટલે બે સેવ એટલે આપેલું એક જ આવે ને. હા. હે બે સે છે એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ સે વાળું. સે લખેલું છે ને, અહીંયા હા બે વાર થશે છે. એટલે એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને. એક સે વધારે થઈ ગયો. હમ. હમ. તો ટૂંકમાં જી છે ત્યાં પ્રક્રિયા તો એની એ છે, પ્રત્યય એનો એ છે, પણ સૂત્ર બદલાય છે. અભ્યસ્તમાં યદ અભ્યસ્તાત માત્ર જી પૂરતું, એટલે કે પરસ્મય પદમાં છે, પણ આત્માને પદમાં થઈ ગયું છે તો અત જ છે. જમા પણ આત્માને પદેશવાનતઃ. ક્લિયર? આવું અહીંયા છઠ્ઠા પ્રકરણમાં આપ્યું છે. બરાબર ને? હા સર, તો આમાં તો સર પાછલું બળવાન થયું એમ જ થયું ને? હા, કેમ કે સર અદભ્યસ્તાત સૂત્ર તો સર જના સ્થાને અત આદેશ કરે, તો જ તો પરસ્મય પદ અને આત્માને પદ બંનેમાં આવે. પણ આપણી પાસે સ્પષ્ટતા માત્ર જીની છે અને જની છે. આપણી પાસે આ જે સ્પષ્ટતા મળી આપણને એ જીની અને જની કરી છે. એટલે તિપ્તસ જી તો મૂળ પ્રત્યય થયો, ઉપદેશ અવસ્થામાં થયો. પછી આપણે જના સ્થાને કરીએ છીએ, પણ વાત એટલી થઈ કે અદભ્યસ્તાત જે છે એ માત્ર જી પૂરતું છે અને જમાં આત્માને પદેશવનતઃ. આવું થયું ને? અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે આ રહી પાંચમું છે. આટલી વાત સ્પષ્ટ થઈ. બરાબર? એટલે અષ્ટાધ્યાયમાં પણ એવી રીતે કર્યું છે. લીટ ધારો કે લટ છે તો આ જી હતે છે. તમને શું દેખાઈ રહ્યું છે? અષ્ટાધ્યાય? હા સર. ઓકે. અષ્ટાધ્યાયી. હા, તો અહીંયા આત્માને પદેશવનતા જે પીના કહેતી તે પ્રમાણે છે તો અભ્યસ્તનું જ છે, પણ લગાવ્યો પ્રત્યય જ હોવાને કારણે આત્માને પદેશવનતા લગાવ્યું. બરાબર છે? એટલે અનદંતને જ, કારણ કે અનદંતમાંથી છૂટો પડ્યો, અભ્યસ્ત છૂટો પડ્યો છે, પણ મૂળ એકનો એક જ છે. એટલે આત્માને પદેશવનતા કર્યું. જી હોય તો યદ અભ્યસ્તાત કર્યું. છે એનું એ જ પ્રક્રિયા, પ્રત્યય એનો એ છે, પણ સૂત્રો બદલાઈ ગયા. ઓકે? કાલે આપણે આ થોડું ડાઉટ હતું એને ક્લિયર કરી લીધું. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે ઓહાંગ.
ધાતુ છે ઓહાંગ, એમાં હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા થશે. ઉપદેશે અચ અનુનાસિક, ઇથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે હા રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી રસ્વકારનો આદેશ થશે એટલે હ હા. કુહોષ્ટ્યુ સૂત્રથી હનો જ થશે એટલે જ હા. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા. ટુયામિત સૂત્રથી હ્રસ્વ ઈકારનો આદેશ થશે એટલે જીહા. પ્રત્યય છે આતામ. હિત આત્મનેપદાનામ ટેરેથી એત્વ થશે અને આમેતઃ સૂત્રથી આમ થશે. અને સ્નાભ્યસ્તયોરાત સૂત્રથી આનો લોપ થશે. અંગમાં રહેલા આનો લોપ. જોડી દેતા જીહેતા તવ તવ શું? જીહતામ થશે. હા હલન છે ને પાછળ આ છે. આ હમ આવતો રહ્યો. જીહતામ. તવ જી હાતામ. તે બે તે બે જાઓ ચાલો. તે બે જાઓ. સર આપણે એટલે કેમ પિન નથી થતા? હે પિન તમને કેમ નથી થતું? ડબલ ટેપ કરીએ તો પિન નથી થતું તમારું. મારું પિન ક્યારે? અત્યારે હું મારે પિન કરીને ટ્રાય કરી ડબલ ટેપ કરીને પણ નથી થતું. પણ આ બોર્ડ વ્હાઈટ બોર્ડ હોય ત્યારે નહીં થાય. ના પણ તમને તો થાય ને કરવું હોય તો એટલે બીજા કોઈ વિડીયો આ બે દેખાય, ત્રીજો નહીં દેખાય કોઈનો એમ. તમારો વિડીયો આ ચેન્જ નહીં થાય એમ. જે વારે વારે ચેન્જ થયા કરે ને તમારો વિડીયો જતો રહે તે નહીં થાય એમ. હશે એનું સેટિંગ હશે. હમ. પણ એ રાઈટ્સ હક મારામાં જ રહેશે. નહીં, સિવાય કે તમને તમે એક્ટિવ કરી દેવ ને તો પછી એમાંથી પિન કરવો જ થાય તમારો. હા સિવાય કે કોહોસ્ટ બનાવી દઉં તો થશે. એ જોવું પડશે મારે પાછું. ઓકે આવી જઈએ અલકા. ધાતુ છે ઓહાંગ. ધાતુ છે ઓહાંગ. ઓહાંગ. અંગની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા. ઓની ઉપદેશી જનુનાસિકથી સંજ્ઞા. બચ્ચા આ કર્તરી શબ્દ અને જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શબ્દનો લોપ. પ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા. ઉપસ્થુ સૂત્રથી ને પેલા રસ્વ સૂત્રથી હા. ત્યાર પછી કુહોષ્ટ્યુ સૂત્રથી જહા. અભ્યાસ ચર્ચ સૂત્રથી જહા. પ્રોયામિત. ત્યાર પછી દ્વિયામિત સૂત્રથી જીહા. પ્રત્યય છે જ. આત્મને પદે સુવર્ણતઃ સૂત્રથી અત થશે અને જની અંદરનો અતમાં આવી જશે એટલે અત. તીત આત્મને પદમ તેરથી અતે અને આમેત સૂત્રથી હતા. અતામ. અજાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ તેરાત સૂત્રથી અમા રહેલા અને લોપ થશે એટલે જીહ અને પછી અતામ એટલે જીહતામ. તે જીહતામ. તે બધા ચાલો તે જાઓ. જી હતામ. તે બધા ચાલો જાઓ. પીના મધ્યમ પુરુષ એક વચન. સર મને કીધું પીના પીના. આવ્યો અવાજ? પીના. હા સર.
ઓહાંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુઃ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હા હા. રશ્વઃ સૂત્રથી અભ્યાસમાં રશ્વ થશે એટલે હ હા. કુહુ ચુહુ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જ હા. અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે જનો જ થશે ત્રીજો એટલે જ હા. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઇકારનો આદેશ થશે એટલે જી હા. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્થી સૂત્રથી થાસના સ્થાને શેનો આદેશ થશે અને સવાભ્યામ વામૌ સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. સ્વ એ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે એટલે ઈહલ્ય ગોહો સૂત્રથી અભ્યસ્તમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્યસના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ એટલે જીહિષ્વ તમ જીહિષ્વ તું ચાલ. અહીંયા અત્યાર સુધી આપણે અદંત અંગમાં એવું હતું અતીત હા કે અ જ આવતો હતો અંગમાં ચારે ચાર 1700 ધાતુમાં આવે ચારેય ગણના ધાતુઓમાં અંગ તો અદંત જ આવવાનું અને અદંત આવવાને કારણે આપણી પાસે સ પાછળ જે હોય છે સ દંત્ય એ બદલાય નહીં. આદેશ પ્રત્યયોમાં આપણે 3 સૂત્રોને ભેગા કરીએ ત્યારે સંપૂર્ણ થાય પણ એમાં મોટા ભાગે કોણ રહી જાય છે અ યા આ ઈણકો હો તો આ નીકળી જાય એટલે આપણી પાસે અદંત અંગમાં હોવાને કારણે આ સ બદલાય નહીં દંત્ય પણ અહીંયા એ પછી અંગ કેવું અહીંયા હી બની ગયું છે મધ્યમ પુરુષમાં તો ઈ થઈ ગયો ઈણકો હો તો ઈ હોવાને કારણે આપણને દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર. આગળ આપણી પાસે સકાર તો આવે છે બધામાં પણ 1700 ધાતુમાં એનો એ જ સ રહેશે. ખાલી 230માં આ મૂર્ધન્ય સકાર થશે. જ્યોત્યાદિ ગણમાં જ થશે આ. જ્યોત્યાદિમાં તો થશે પણ સાથે સાથે અનદંત અંગના 230 ધાતુ છે ને 6 ગણના એમાં અદંત અંગ તો રહેવાનું જ નહીં ને અસિવાયનું અંગ બનવાનું છે ને. હા આ આવવાનો છે ત્યાં બી નહીં થાય પાછું સ્ના જે આવશે ને ત્યાં બી નહીં થાય કદાચ ત્યાં હજી બીજું પ્રક્રિયા થશે પણ વાત આપણી એટલી છે કે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર ક્યારે થાય છે દીર્ઘઈકારને લીધે. હા તો આને બાદ કરતા જો આ હોય તો નહીં થાય પાછું અહીંયા છે સ્પષ્ટતા છે એટલે દીર્ઘઈકાર હોવો જોઈએ. સ્નાનો આપણે આગળ આવશે પાછો પરમાં દીર્ઘઈકાર હોવો જોઈએ આગળ. હા એટલે 3 સૂત્રો ઈણકો આપણે ભેગા કરતા હતા ને અને પછી એનું મોટા ભાગે મૂર્ધન્ય સકાર થતા હતા. સર આમાં સૂત્ર કયું લાગે આમાં દંત્ય સકારનું મૂર્ધન્ય સકારમાં? આદેશ પ્રત્યયો આદેશ પ્રત્યયો. એની પહેલા આગળ 2 બેઠા છે અને એ બધા સાથે લઈને આપણે કરીએ છીએ. એમાં વર્ણો જ છે કયા વર્ણો હોય તો ઓકે. કોણ હતું? પીના હતી. હવે હીના. હા સર. ઓહાંગ ધાતુ ઓને ઉપદેશે અચ અનુનાસિકથી ઈત સંજ્ઞા થશે અંગની હાલંત્યમ સૂત્રથી અંગનો પણ લોપ થશે તો બચે હા કર્તરી જોહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી શપનો લોપ થશે સ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તો બની જશે હા હા.
હસ્વ સૂત્રથી હા કોહો ચોહો સૂત્રથી જહા અભ્યસ્ત ચર્ત સૂત્રથી જહા બ્રુયામિત સૂત્રથી જીહા પ્રત્યય છે આથામ ટીટ આત્મને પદાનામ ટેરેથી આથે અને આમેતઃ સૂત્રથી આથામ હલાદી અજાદી અપિત ના અભ્યસ્તૌ રાતો સૂત્રથી આનો લોપ આનો લોપ થઈ જશે તો જોડી દેતા જીહા થામ તમે બે જાઓ ચાલો જી હા થામ સુરેશ ઓહાંગ ધાતુ છે અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે હા રહેશે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા હા થશે રસ્વ સૂત્રથી અભ્યાસમાં હા થશે અને ભૂયામિત સૂત્રથી પહેલા સૂત્ર હા અભ્યાસ ચર્ચ કરી દઈએ અને પછી ક્રિયામિત કરીએ ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ જી હા થશે પ્રત્યય પ્રત્યય છે ધ્વમ ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વે થશે અને સવાબેમ વામો સૂત્રથી આમનો આદેશ થતા ફરી અમનો આદેશ થતા ધ્વમ થઈ જશે જોડી દેતા હલાદી અપિત હોવાના કારણે ઈ હલંગ્યો સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે અને જોડી દેતા યુયમ જીહિત્વમ જીહિધ્વમ તમે બધા જાઓ આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન અતીત હલંત્યમથી સંજ્ઞા થશે ઊની ઉપદેશ અજનુનાસિક ઈથી સંજ્ઞા થશે અને વિકરણ લાગશે જુઓ તે આદિભ્ય સ્લુથી લોપ થશે અને સ્લવથી દીતો થશે હા હા અને હથી હા થશે અને કુહોથી જહા થશે અને પ્રિયામિતથી પ્રિયા થશે અને અભ્યાસથી ચર્ચ પહેલા કરી દઈએ અને પછી ક્રિયા જીહા થશે અને પ્રત્યય છે ઈટ ઈટમાં આવી જશે તેની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે આખાને એત્વ કરીશું તો પણ એ તો એથી એ થશે એ અને એ તયથી અઈ થશે પછી પ્રત્યય છે અજાદી અપિત સ્નાભ્યસ્તયોરાતઃ થી આનો લોપ થશે એટલે જોડી દેતા જી હૈ થઈ જશે જી હૈ અહમ જી હૈ હું જાઉં હું ચાલું આવું થશે તો મને આપણે ટેબલ જ પેલું મૂકેલું નથી આનું આ ટેબલ જોઈતું હતું તમને કઈ જોઈતું હતું આ પેલું ભાષાંતર કઈ રીતના કરવાનું તેમાંનું એનું આ થાય એમ શાનું એટલે આપણે આ જીવનથી અહમ જી હૈ એનું ભાષાંતર કઈ રીતના આનું શું થાય એમ તે અચ્છા ગુજરાતી હા ગુજરાતી બરાબર લકાર પૂરતું સર એટલે અર્થ ટૂંકમાં ગુજરાતીમાં લોટનો શું અર્થ થાય ત્યારે લકારનો લટનો શું થાય બરાબર સંસ્કૃત વાક્ય સંરચના વસંત ભટ્ટ એક કોઠો આપેલો છે હું તમને મોકલી દઈશ પાછું રહી જાય છે
અચ્છા, દ્વિવચનમાં ઉત્તમ પુરુષ મેડમ. ઉહાંગ ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી અંગની ઈત સંજ્ઞા થશે અને ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને ઈ સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાનો આદેશ થશે એટલે હા. કુહોચ્યુ સૂત્રથી હનો છકાર થશે એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા. ભૂયામિત સૂત્રથી રસોઈકાનો આદેશ થશે એટલે જીહા. પ્રત્યય છે વહી. વહીમાં ટિત આત્મને પદાનામ ટેરેથી વહે. વહે અને આડું સમસ્ય પિચ્છ સૂત્રથી આ વહે. આઠ નો આગમ થશે. બધાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એત અય સૂત્રથી અય થશે. શું થશે? અય. એ તો અહીંથી અહીં તો બની જાય અને આ વહે. તો અહીંયા અજાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્ત રાતથી હાનો લોપ. ત્યાંનો લોપ થઈ જશે. સર આ તો આઝાદી પીત નહીં. હા, પિત્ત છે. એટલે નહીં થાય. અડતમસ્ય પિત્ચ. પિચ્ચ અતિદેશ થયો વાતાવરણ દીર્ઘ સૂત્ર. તો આ વહે જ થશે. જીહા વહે. આકાશ તો ઈ હેલ જો લાગે આકાશ આવને દીર્ઘ. પિત્ત હોય તો કોઈ પરિવર્તન નહીં, નહીં થાય. પણ આકાશ આ છે અને આ છે બે, તો તો જી દીર્ઘ થશે. વહઈ. આવામ જીહા વહે. અમે બે ચાલીએ. અમે બે ચાલીએ. અંતિમ અલકા. સર આ પિત્ત કઈ રીતના થયું? પિત્ત હે? પની સંજ્ઞા પની સંજ્ઞા નથી થઈ આમાં તો. હા, પણ અતિદેશ થઈ ગયો છે. સૂત્ર જે છે ને આડુતમસ્ય પિત્ચ, અતિદેશ સૂત્ર છે. અતિદેશ ના કરવાનું કરે એટલે પિત્ત કરવો પડ્યો. સારું સમજ તો પિત્ત છે એટલે હા પિત્ત. અને પિત્ત હોય ત્યારે ચાહે હલાદી હોય ચાહે કઈ અજાદી. નહીં લાગે, કઈ ના લાગે. લોપ નહીં થાય કોઈનું. હા. જીહા વહે. હલકા. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. હલકા. કોને આપીએ? હિના. હા સર. ઓહાંગ ધાતુ ઓને ઉપદેશે અચ અનુનાસિકથી ઈત સંજ્ઞા થશે. અંગની હલંત્યમ સૂત્રથી અંગનો પણ લોપ થશે તો હા. કર્તરી શબ્દ જોત્યાદિ ભ્ય સ્લ સૂત્રથી શબ્દનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો હા હા. હસ્વ સૂત્રથી હા હા. કોહો ચુહુ સૂત્રથી જહા. અભ્યસ ચરથી જહા. ભ્રુયામી સૂત્રથી જીહા. પહેલા અભ્યાસે ચર્ચ લાવી દઈએ હા, અને પછી ભ્રુયામિત લાવી દઈએ. ભ્રુયામીથી જીહા. અને પ્રત્યય છે એ છે મયંગ. મહી. ઈત આત્મને પદાનામ ટેરેથી મહે. એત અય સૂત્રથી મહય. આડું તમે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ. તો આ મહય અજાદી પિત્ત ના અભ્યાસ રાતોથી
આના સ્થાને નહીં નહીં નહીં, પિત્ત હોય તો હા નહીં, કઈ લાગે કઈ નહીં લાગે સર. હમ, તો જોડી દેતા જી હા મહઈ અહીંયા લાગશે ખાલી અકર્ષ અને દીર્ઘ. દીર્ઘ. વયમ જીહા મહઈ. હઈ. અમે બધા જઈએ, ચાલીએ. ઓકે, તો થઈ ગયા. સહ જીહિતામ તૌ જીહાતામ તે જીહતામ ત્વમ જીહિસ્વ. અરે સ્વ, હા, જીહિસ્વ યુવામ જીહાથામ यूयं जिहीध्वम् अहं जिहै आवां जिहा वहै અને વયમ જીહા મહૈ. તો થઈ ગયા રૂપ સહ. સર અવાજ નથી આવતો તમારો. કેમ બંધ થઈ ગયેલું હતું ખબર નહીં પડી. સહ જીહિતામ તૌ જીહાતામ તે જીહતામ ત્વમ જીહિસ્વ યુવામ જીહાથામ યુયમ જીહિધ્વમ અહમ જીહૈ આવામ જીહાવહૈ જીહામહૈ. અતીત. જીહિતામ તૌ જીહતામ તે જીહતામ ત્વમ જીહિસ્વ યુવામ જીહાથામ યુયમ જીહિધ્વમ અહમ જીહૈ આવામ જીહાવહૈ વયમ જીહામહૈ. મેડમ. સહ જીહિતામ તૌ જીહાતામ તે જીહતામ ત્વમ જીહિસ્વ યુવામ જીહાથામ યુયમ જીહિત્વમ અહમ જીહૈ આવામ જીહાવહૈ વયમ જીહામહૈ. અલકા. પીના. પીના. હા સર. સહ જીહિતામ તૌ જીહાતામ તે જીહતામ ત્વમ જીહસ્વ ત્વમ જીહિષ્વ યુવામ જીહાથામ યુયમ જીહિત્વમ અહમ જીહૈ આવામ જીહાવહૈ વયમ જીહામહૈ. હિના. હા સર. જીહિતામ જીહાતામ જીહતામ જીહિસ્વ જીહાથામ જીહિદ્વમ જીહૈ જીહાવહૈ જીહામહૈ. હિનાની ગાડી બરાબર પાટા પર આવી ગઈ. ધીરજ આવડે. સુરેશ. સહ જીહિતામ તૌ જીહાતામ તે જીહતામ ત્વમ જીહિષ્વ યુવામ જીહાથામ યુયમ જીહિત્વમ અહમ જીહૈ આવામ જીહાવહૈ વયમ જીહામહૈ. છે અલકા છે. નહીં. છે કોઈને પ્રશ્ન? નહીં. હિના. હા સર. ગાડી પાટા પર આવી ગઈ. સર એવું લાવી જ પડે ને. બરાબર છે. ખરું.
ટૂંકમાં રસ પડ્યો. જેની ગાડી પાટા પર આવે એટલે સમજી જવાનું કે રસ પડે છે. બરાબર. સર તમે નવી ધાતુ ચલાવશો ને એટલે એમ થાય હજી કઈ નવા સૂત્રો આવશે એટલે મજા આવે છે. હા, પછી એમ થાય કે હવે નવું આગળ શું આવશે નવું? ઈચ્છા, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. બરાબર છે. પણ ક્યારે ખબર પડે ત્યારે. બાકી માથાનો દુખાવો. બરાબર છે. એટલા માટે તો માત્ર એક શબ્દને પણ જાણશો તો પણ સ્વર્ગ મળશે. કામ દુઃખ ભવતી એક શબ્દ સમ્યક જ્ઞાતઃ. બરાબર. એટલી તાકાત આમાં છે. તો એ કયા શબ્દની વાત કરી હશે ખબર? સંસ્કૃતમાં એક શબ્દને માત્ર જાણવાથી મોક્ષ મળે છે એમ પણ કહીએ. સ્વર્ગમાં તો પાછા કર્મ ખર્ચાઈ જાય તો પાછા આવવું પડે, પણ એનાથી આગળ જઈએ મોક્ષ એટલે કે પાછા નહીં આવવું પડે. એવો કયો શબ્દ હશે કે જેને જાણવાથી પીના પીના ગઈ? પેલા સ્ટેન્ડ ની જે લિંક મોકલજો ને મને પેલો એમેઝોન પરથી મંગાવવા માટે. શું? પેલો સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ. એ તો મોબાઈલની દુકાનો હોય ને હા, એમાં મળી રહેશે. હા, સમજો. 150 રૂપિયાની આજુબાજુનું આવશે. હા, મોબાઈલની દુકાનો હોય ને હા. એમાં હશે. એટલે ઓનલાઈન કરવાની જરૂર નહીં. તો એ જે શબ્દ છે એ બ્રહ્મ શબ્દ છે. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. હા.